કદાચ આપણા બાળકને આપણી માતાથી કે તમારાથી અલગ કરવામાં આવે તો તમને કેવું ફીલ થાય? માતાનું ધાવણ બાળકને ના મળે તો કેટલી પીડા બાળકને ભોગવવી પડે, તેમજ માતા પિતાને ભોગવવી પડે. પણ માણસ આવું નથી કરતો. શું કામ? કારણ કે આપણું બાળક છે. આ પણ વાછડી હોય કે વાછડો હોય, એ પણ માતાના ધાવણના હકદાર છે અને હંમેશા રહેવા જ જોઈએ. આજે એવું નથી, આજે ઘણા લોકોના ફોન આવ્યા કે ભાઈ અમને પહેલું દૂધ આપો, અમને પહેલું દૂધ આપો, પણ અમે અમારા ઘરે પણ નથી લઈ ગયા. એનું કારણ છે કે 21 દિવસ સુધી અમને કન્ટિન્યુ માતાનું પરફેક્ટ ધાવણ મળવું જોઈએ, તો આમનું ગ્રો સૌથી વધારે થાય. મિત્રો, સૌથી વધારે એવું હોય છે કે જેવું વાછરડું જન્મ આપે એટલે દૂધ કાઢવાનું શરૂ કરી દે અને દૂધને બિઝનેસ બનાવી દે. હવે દૂધ વેચવાના લાલચની અંદર થોડી વાર માતા પાસે વાછરડાને લઈ જાય તો વાછડીને લઈ જાય છે, થોડું ધાવવાનું શરૂ કરે, એકાદ મિનિટ ત્યાં એને ધક્કો મારીને બહાર કાઢી મૂકવામાં આવે ને એ જ દૂધનો ઉપયોગ લોકો વેપાર કરે છે. પણ ક્યારે પણ એવું નથી વિચારતા મિત્રો કે ભાઈ આપણી ગાય માતા છે અને એ એમનું બાળક છે, આવું ક્યારેય નહીં વિચારે. તો મિત્રો, આ માટે આપણે બનાવી છે એકદમ મસ્ત ગૌશાળા. 500 જીવને બચાવવાનો ટાર્ગેટ છે. અત્યારે 30 જીવ થયા છે અને બીજા નાના વાછરડાઓ છે. સૌથી વધારે નંદીઓ છે એટલે દૂધ ના આપતી ગાયો છે. 1 મહિનાથી આપણે ખવડાવી રહ્યા છીએ. ગાય માટે અત્યારે ભોગ અર્પણ થઈ રહ્યો છે અને બધી જ ગાયો વાટે છે અને મસ્ત એને આપણે નાખીશું છેલ્લે ગ્રાઉન્ડ, જે 10,000 સ્ક્વેર ફૂટનું ગ્રાઉન્ડ બનાવ્યું છે ત્યાં જશે. ઇવનિંગનો ટાઈમ થઈ ગયો છે અને ત્યાં જઈને રમશે અને ખાશે કે એનું પાચન સૌથી વધારે થાય. બસ મિત્રો, તમે પણ સાથ આપતા રહેજો. જેટલા પણ વાછરડાઓ કે વાછરડી જન્મે છે, ટોટલ 4 આંચળ હોય છે, તો જેટલું દૂધ આવે છે તેમાંથી 2 આંચળ એ જન્મેલા વાછરડા માટે રાખો કે એનો ગ્રોથ થઈ શકે અને નબળું ના પડે. એ વાછરડો એક વાછરડી બધા આપણે સરખા રાખવા જોઈએ. હું સમજુ છું કે ભાઈ આપણે એનું ભરણ પોષણ કઈ રીતે કરશું. 2 આંચળથી તમે દૂધનો વેપાર કરી શકો છો અને 2 આંચળથી તમે નાના વાછરડાનું પેટ પણ ભરી શકો છો. તો બસ મિત્રો, 500 ગાયોના જીવ બચાવવા માટે તમે તૈયાર છો તો આ વિડીયોને શેર કરી દેજો અને સહયોગ આપવા માટે નીચે નંબર આપ્યો છે 7265071771.